નમસ્કાર. મેનિફેસ્ટેશન લો ઓફ એટ્રેક્શન જર્નીમાં હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી તમને જણાવી રહી છું કે કોઈ જ ટેકનિક કરવાની જરૂર નથી. પછી 17 ટેકનિક હોય, 17x24 ટેકનિક હોય કે 369 ટેકનિક હોય, વિઝ્યુલાઇઝેશન ટેકનિક હોય, કોઈ જ ટેકનિક નહીં કરો તો ચાલશે. ફક્ત એક જ વસ્તુ કરો, ધન્યવાદ. ભગવાનને ધન્યવાદ કરો, રોજ ધન્યવાદ કરો, દરેક ક્ષણ ધન્યવાદ કરો. અગર તમે ધન્યવાદની વૃત્તિ તમારા મનમાં સેટ કરી દીધી, એક ઓટો પાયલટ પર થેન્ક યુ વર્ડ, ધન્યવાદ, કૃતજ્ઞતા તમારા મનમાં અને તમારા મોઢા પર, તમારી જીભ પર હંમેશા રહેતો હશે, તો દરેક વસ્તુ આપોઆપ તમારી જીવનમાં આવતી જશે. આની પાછળનું લોજિક એ છે કે અગર આપણે કૃતજ્ઞ છે, અગર આપણે ધન્યવાદ કરીએ છીએ, અગર આપણે થેન્કફુલ છીએ ભગવાનને કે તમે જે પણ આપ્યું છે એનાથી હું ખૂબ ખુશ છું, તો ભગવાનને એ વસ્તુ વધારે ને વધારે આપવાની ઈચ્છા થશે. માંગ્યા વગર પણ આપશે, માંગવાની બી જરૂર નહીં પડે. આપણે કહેવું પડશે બસ ભગવાન, બસ આપે ખૂબ આપ્યું છે, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એ આપતા નહીં થાકે. પણ એના માટેની કન્ડિશન છે કે જે અત્યારે તમારી પાસે છે એનો ધન્યવાદ કરો. અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે આપણે વિચારીએ છીએ કે આ વસ્તુ મારી પાસે આવશે તો હું થેન્ક યુ બોલીશ, મારી પાસે આ વસ્તુ આવશે તો ભગવાનને આ ભોગ લગાવીશ, મારી પાસે આ વસ્તુ આવશે કે મને આ વસ્તુ અચીવ થશે તો હું આ જગ્યાએ દર્શન કરવા જઈશ, આટલો પ્રસાદ ચડાવીશ. વી પુટ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે પહેલાં મને આપો પછી હું કરું. બટ નો, તમારી પાસે જે છે એના માટે ધન્યવાદ કરો. મનગમતી વસ્તુ આપોઆપ તમારા જીવનમાં આવતી જશે. હવે તમે કહેશો કે જે વસ્તુ મળી નથી એના માટે કેવી રીતે ધન્યવાદ કરું? પણ અત્યારે જે તમારી પાસે છે એના માટે ધન્યવાદ કરો. તમારા જીવન માટે ધન્યવાદ કરો. તમારી પાસે સ્વસ્થ શરીર છે એના માટે ધન્યવાદ કરો. અગર તમારા ઘરમાં મેડ છે તો એના માટે ધન્યવાદ કરો. ફેમિલી માટે ધન્યવાદ કરો. તમને જે એજ્યુકેશન મળ્યું છે એના માટે ધન્યવાદ કરો. તમારા પરિવારજનો માટે, તમારી પાસે ઘર છે, તમારી પાસે અગર 1 મહિનાનું ભરેલું રાશન છે તમારા ઘરમાં તો પણ તમે બહુ સુખી છો, એના માટે ધન્યવાદ કરો. તમે તમારા મોબાઈલનું રિચાર્જ કરી શકો છો, તમે ડેટા માટેના પૈસા આપી શકો છો. યુ કેન યુઝ ધી ઇન્ટરનેટ, યુ કેન પે યોર મોબાઈલ ફોન બિલ, તમે ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકો છો, એ માટે ધન્યવાદ કરો. નાની વસ્તુઓ માટે ધન્યવાદ શરૂ કરશો તો ભગવાનને શાંતિ થશે, ભગવાનને ફીલ થશે કે હા, આ મારી આપેલી વસ્તુઓથી ખુશ છે, તો એ વધારે ને વધારે એવી ઓપોર્ચ્યુનિટીઝ આપશે કે આપણે વધારે ને વધારે ધન્યવાદ કરતા જઈશું. નાની વસ્તુઓ માટે ધન્યવાદ શરૂ કરીશું તો મોટી વસ્તુઓ આપોઆપ આપણા જીવનમાં આવતી જશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એના પરથી હું કહી રહી છું. ડેલી ગ્રેટિટ્યૂડ કરો. કોઈ ટેકનિક્સ તમને લાગે કે 1 દિવસ કરી, 2 દિવસ કરી, હવે નથી થતી, 15 દિવસ કરી, કશું મળ્યું નહીં, લીવ ઇટ. ના કરો, કશું જ ના કરો. ગ્રેટિટ્યૂડ લખો ના હોય તો ખાલી મનમાં પણ બોલો તો પણ વાંધો નથી. થેન્ક યુ ભગવાન. સવારે બોલો, રાત્રે બોલો અને દિવસભર બોલો. જે પણ નાની વસ્તુઓ માટે લાગે એના માટે બોલો. આજે કોઈકનો ફોન આવી ગયો તો બોલો થેન્ક યુ પ્રભુજી. કોઈકની જોડે સરસ રીતે વાત થઈ તો બોલો થેન્ક યુ. તમે કંઈક બહાર ગયા અને તમે અગર રિક્ષા શોધી રહ્યા છો ને રિક્ષા તમને મળી ગઈ, બોલો થેન્ક યુ ભગવાન. અગર તમે કોઈ વેહિકલથી જઈ રહ્યા છો તો એના માટે ધન્યવાદ બોલો કે મારી પાસે આ વેહિકલ છે એના માટે ધન્યવાદ. હું અહીંયા ટાઈમથી પહોંચી ગઈ એ માટે ધન્યવાદ. મતલબ યુ હેવ એન નંબર ઓફ રીઝન્સ કે તમે આખા દિવસ દરમિયાન બહુ જ બધી વાર ભગવાનને ધન્યવાદ કરી શકો એમ છો. જરૂરી નથી કે ખાલી સવારે ને સાંજે જ કરી દીધું બસ. સવારે ને સાંજે તો રાત્રે સૂતા પહેલાં કરવાનું જ છે, પણ દિવસ દરમિયાન બી કરવાનું છે. તમારા પરિવારજનોએ તમારી જોડે હસીને વાત કરી એ માટે ધન્યવાદ. તમને 2 ટાઈમ ભરપેટ જમવાનું મળે છે, પાણી આપણા નળમાં ડાયરેક્ટ આવે છે આપણા ઘરે, એ માટે ધન્યવાદ. કેટલી બધી નાની વસ્તુઓ છે એના માટે તમે ધન્યવાદ કરશો તો મોટી વસ્તુ તમારા જીવનમાં આવતી જશે. આ એકચ્યુઅલ ટ્રુથ છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે હું તમને આટલું ઇન્સિસ્ટ કરીને કહી રહી છું કે કરો, ધન્યવાદ કરો.
ગ્રેટિટ્યૂડ કરશો પછી બીજું કશું જ કરવાની જરૂર ના પડે, ના વિઝ્યુલાઇઝ કરવાની જરૂર પડશે, કશું જ નહીં. જે વસ્તુ જોઈએ છે, જે છે એના માટે ધન્યવાદ તો કરશો જ, રાઈટ? તો એના માટે અંદરથી ફિલિંગ આવવાની જ છે કે આ વસ્તુ મારી પાસે છે, એના માટે હું ધન્યવાદ કરું છું, સો આઈ એમ વેરી હેપી. એની સાથે સાથે જે જોઈએ છે એ પણ મનમાં રાખો પોઝિટિવલી, અને એના માટે પણ ગ્રેટિટ્યૂડ કરો કે હા, આ મારી પાસે વસ્તુ છે, એના માટે થેન્ક યુ, ધન્યવાદ. કેરિયર સેટ કરવી છે તો એના માટે કહી દો યસ, થેન્ક યુ, બહુ જ સારી મારી કેરિયર છે. સ્ટડીઝ માટે છે તો કહો થેન્ક યુ ભગવાન, હું ખૂબ સારા માર્ક્સથી પાસ થઈ રહી છું, એ માટે થેન્ક યુ, એ માટે ધન્યવાદ. અગર તમારું રિલેશનશિપ સારી જોઈએ છે તો એના માટે ધન્યવાદ કરો કે હા, મારી લાઈફમાં બધા જ સારા માણસો છે, એ માટે ધન્યવાદ. દરેકે દરેક વસ્તુ માટે ધન્યવાદ કરો. એ જે વસ્તુ જોઈએ છે એ માટે તો કરો, પણ એ પહેલાં જે ઓલરેડી તમારી પાસે છે એ માટે ધન્યવાદ કરો. એ એવી બધી વસ્તુઓ છે જે આપણને એટલી ઇઝીલી મળી ગઈ છે એટલે આપણને એની વેલ્યુ નથી. જે વ્યક્તિ પાસે વસ્તુ નથી એને જઈને પૂછો કે જ્યારે બેઝિક નેસેસિટીની વસ્તુઓ જરૂરિયાતમંદ વ્યક્તિને મળે છે ત્યારે કેટલા કૃતજ્ઞ હોય છે. તો અત્યારે તો તમારી પાસે ઓલરેડી બેઝિક નેસેસિટીની વસ્તુઓ છે, એના માટે થેન્ક યુ કરો. એના માટે થેન્ક યુ કરશો તો એ ઓટોમેટિક એકદમ સરસ કૃતજ્ઞની ભાવના તમારા મનમાં કાયમ રહેશે, અને સાથે સાથે તમને જે જોઈએ છે એ વસ્તુ માટે પણ તમે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવા માંડશો. તમે પછી સબ્જેક્ટ ટુ કન્ડિશન નહીં મૂકો કે આ વસ્તુ મને મળશે તો જ હું ભગવાનને થેન્ક યુ કહીશ, કે આ વસ્તુ મને મળશે તો જ હું અહીંયા જઈને દર્શન કરીશ, કે આટલાનો પ્રસાદ ચડાવીશ, કે આ વસ્તુ ઓફર કરીશ ભગવાનને. નો, તમે ઓલરેડી ભગવાનને થેન્ક યુ કહી રહ્યા છો કે મારી પાસે વસ્તુ છે, એનાથી હું ખૂબ ખુશ છું અને એ માટે ખૂબ ખૂબ આભાર. ભગવાન ખાલી ભાવના ભૂખ્યા છે. એમને ફક્ત આપણી કૃતજ્ઞતા, આપણો ધન્યવાદ, આપણું થેન્ક યુ જોઈએ છે. એ ભાવના ભૂખ્યા છે, એ વસ્તુના ભૂખ્યા નથી. એમને બીજું કશું જ નથી જોઈતું. ફક્ત સારી ફિલિંગ્સથી એમને યાદ કરો અને ધન્યવાદ કરો. ધન્યવાદમાં આખું બધી જ વસ્તુ આવી ગઈ છે. આખી વસ્તુનો સાર છે ધન્યવાદ. ધન્યવાદ કરીને જુઓ અને આપના અનુભવો શેર કરો. અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપના અનુભવો મારી સાથે શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.